ફતેપુરા પોલીસ મથકે ઈદ ઉલ અઝહા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. તહેવાર શાંતિપૂર્ણ અને ભાઈચારાપૂર્વક ઉજવા પોલીસ તંત્રની અપીલ. ફતેપુરા ખાતે આવનારા ઈદ ઉલ અઝહા બકરી ઈદ તહેવારને અનુલક્ષીને ફતેપુરા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક પીઆઈ પીએ જાડેજાના અધ્યક્ષસ્થાને તથા પીએસઆઈ આરવી રાઠોડની ઉપસ્થિતિમાં મળી હતી. બેઠક દરમિયાન તહેવાર શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને કાયદાની મર્યાદામાં રહી ઉજવાય તે માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા સમાજના આગેવાનોને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા તેમજ કોઈપણ પ્રકારની અફવા અને ગેરસમજથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. સાથે જ સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી ન ફેલાય તેમજ જાહેર શાંતિભંગ ન થાય તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ જણાવાયું હતું. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ પરસ્પર સૌહાર્દ, એકતા અને ભાઈચારાની ભાવના સાથે તહેવાર ઉજવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ફતેપુરા વિસ્તારમાં હંમેશાની જેમ આ વખતે પણ ઈદ ઉલ અઝહાનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાશે તેવો વિશ્વાસ બેઠક દરમિયાન વ્યક્ત કરવામાં આવ્યો હતો. ફતેપુરામાં કબ્રિસ્તાન સામે ગેરકાયદે ડમ્પિંગ યાર્ડથી ગંદકીનો પ્રશ્ન વિકરાળ. સ્થળ બદલવાની માંગ સાથે મામલતદાર અને ટીડીઓને આવેદનપત્ર પાઠવાયું. ફતેપુરા નગરમાં મુસ્લિમ ઘાંચી સમાજના કબ્રિસ્તાન સામે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે ડમ્પિંગ યાર્ડના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કબ્રિસ્તાન અને ફતેપુરા તળાવની જમીન પર ઠાલવવામાં આવતા કચરાને લઈને મુસલમાન ઘાંચી સમાજ પંચ અને મુસલમાન વક્ફ ટ્રસ્ટ દ્વારા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ગ્રામ પંચાયત ફતેપુરા, કરોડિયા પૂર્વ અને કાળિયા વલુંડા દ્વારા પોતાના વિસ્તારનો કચરો કબ્રિસ્તાનની સામે આવેલા તળાવ વિસ્તારમાં ઠાલવવામાં આવે છે. સાથે જ મરેલા પશુઓ અને જાનવરો પણ અહીં નાખવામાં આવતા હોવાથી સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પવનના કારણે કચરો કબ્રિસ્તાનની અંદર અને આસપાસ ફેલાઈ જાય છે, જેના કારણે દફનવિધિ, ઝિયારત અને ઈદ જેવા પ્રસંગોએ આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સમાજના આગેવાનોએ આની ધાર્મિક લાગણી સાથે જોડાયેલ ગંભીર મુદ્દો ગણાવ્યો છે. આ ડમ્પિંગ યાર્ડની વચ્ચેથી ફતેપુરા સિવિલ કોર્ટ, વીજ કચેરી તેમજ વિજ્ઞાન પ્રવાહની સરકારી શાળાની તરફ જતો મુખ્ય માર્ગ પસાર થાય છે, જેના કારણે હજારો વાહન ચાલકો, વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓની ગંદકી અને દુર્ગંધ વચ્ચે અવરજવર કરવી પડે છે. આવેદનમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તળાવની જમીનનો ઉપયોગ ડમ્પિંગ યાર્ડ તરીકે કરવો સરકારી નિયમોનું ઉલ્લંઘન છે. હાલ ડમ્પિંગ યાર્ડ સંપૂર્ણપણે ભરાઈ જતા તળાવ પૂરાઈ જવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. સમાજ દ્વારા વચગાળાના ઉકેલ તરીકે હાલનું કચરો અન્ય ડમ્પિંગ યાર્ડમાં ખસેડી સ્થળની સફાઈ કરવા તેમજ કામચલાઉ વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ત્રણેય ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સાથે સંયુક્ત બેઠક બોલાવી આ ગંભીર પ્રશ્નનું કાયમી ઉકેલ લાવવા તંત્રની અપીલ કરવામાં આવી છે. ફતેપુરા ખાતે આ મુસ્લિમ સમાજનું જે કબ્રસ્તાન આવેલ છે એની સામે ગ્રામ પંચાયત ફતેપુરા, કરોડિયા પૂર્વ તથા કાળિયા વલુંડા પંચાયત દ્વારા પંચાયત વિસ્તારનો કચરો નાખી અને છેલ્લા 30-35 વર્ષથી ડમ્પિંગ યાર્ડ બનાવેલ છે. આ ડમ્પિંગ યાર્ડ તળાવની જમીનમાં આવેલ છે. સરકારશ્રીના કાયદા અને નિયમો મુજબ તળાવની જમીનમાં તળાવ સિવાય અન્ય કોઈ ઉપયોગ થઈ શકતો નથી. તેમ છતાં ગેરકાયદેસર રીતે આ પંચાયત દ્વારા ડમ્પિંગ યાર્ડ ચાલી રહ્યું છે. એ ડમ્પિંગ યાર્ડ હવે ભરાઈ પણ ગયું છે. આ ડમ્પિંગ યાર્ડના કચરાના લીધે તેમજ આ ડમ્પિંગ યાર્ડના લીધે મરેલા ઢોરો તથા પ્રાણીઓ પણ અહીંયા આજુબાજુ નાખી જતા હોય છે. એની દુર્ગંધના લીધે આ કબ્રસ્તાનની અંદર 24 કલાક ગંદકી રહેતી હોય છે. અને આ કબ્રસ્તાનની અંદર મુસ્લિમ બિરાદરના મરણ પ્રસંગે મૈયતની દફનવિધિ માટે ગામના પરગામના મુસ્લિમ બિરાદરો આવે છે. કબરો ઉપર ફાતિહા માટે દરરોજ ગામના મુસ્લિમ બિરાદરો આવતા હોય છે. ઈદની નમાજ માટે પણ આવતા હોય છે. અને એ સમયે આ દુર્ગંધના લીધે હેરાનગતિ થાય છે અને ધાર્મિક લાગણી પણ દુભાય છે. જેથી આ ડમ્પિંગ યાર્ડ અહીંયાથી ખસેડવા માટે અમે આજરોજ મામલતદાર અને ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપીએ છીએ. તેમ છતાં એ ઉપરાંત અહીંયાથી એક રોડ પ્રસાર થાય છે. તે રોડ ઉપરથી સિવિલ કોર્ટ,
જીઈબીની ઓફિસ, સરકારી સાયન્સ સ્કૂલ તથા બલૈયા અને ઝાલોદ તરફ જતો બાયપાસ રોડ આવેલો હોય સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, રાહદારીઓ, વાહનો વગેરેની પણ મોટા પ્રમાણમાં અવરજવર હોય તેઓને પણ તકલીફ પડે છે. જેથી આ ડમ્પિંગ યાર્ડ ખસેડવો જોઈએ અને આ ડમ્પિંગ યાર્ડ ખસેડવાની જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અહીંયાનો તમામ કચરો પંચાયત દ્વારા ગમે તે નગરપાલિકાના ડમ્પિંગ યાર્ડમાં મોકલી અથવા ગમે તે રીતે એનો નિકાલ કરી મોટો ખાડો ખોદી દે અને વૈકલ્પિક વ્યવસ્થા થાય ત્યાં સુધી એ ખાડામાં નાખે અને આ જે રોડ પર જે કચરો આવી ગયો છે એ કચરો ના આવે માટે અહીંયા પાકી કોર્ટ બનાવી લે અને ફક્ત ટ્રેક્ટર જાય એટલો રસ્તો રાખે અને આ ડમ્પિંગ યાર્ડનો અમને નિકાલ કરી આપે એવી અમારી માંગણી છે. આ સમસ્યા બાબતે અગાઉ આપે કોઈ જગ્યાએ રજૂઆત કરેલી છે? અમે અગાઉ નથી આપી પણ દર વખતે ઈદના તહેવાર પ્રસંગે અમારે કાયમ પંચાયતને લખીને આપવું પડે છે. દર વર્ષે અમે બંને ઈદો આપીએ છીએ, સફાઈ કરાવે છે પણ એ સફાઈનું કોઈ મહત્વ 4 દિવસ પછી પાછી પોઝિશન એની એ થઈ જાય છે. સમાજના લોકોએ અમારી અગાઉની પંચે આ બાબતે ઘણા લખાણો આપેલા છે પણ એના પણ કોઈ પગલાં લેવાયા નથી. એટલે એ રીતે સમાજના લોકોએ પણ અગાઉ રજૂઆતો તો કરી જ છે. આપનું નામ અને હોદ્દો? હું ઇદ્રીસ અહેમદ ઉડાલા, ઉપપ્રમુખ મુસલમાન ગાજી સમાજ. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભાટીવાડા ખાતે વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો. મોબાઈલ ટીબી એક્સ-રે વાન દ્વારા 174 દર્દીઓની તપાસ કરાઈ. દાહોદ તાલુકાના ભાટીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ભાટીવાડા 1 અને ભાટીવાડા 2 સબસેન્ટર ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ હેઠળ વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન મોબાઈલ ટીબી એક્સ-રે વાન દ્વારા કુલ 174 શંકાસ્પદ દર્દીઓના ટીબી એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત દર્દીઓના વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સહિતની વિવિધ આરોગ્ય તપાસણીઓ પણ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ટીબી જેવી ગંભીર બીમારીની વહેલી તકે ઓળખ થાય અને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે મેડિકલ ઓફિસર, તાલુકા ટીબી સુપરવાઇઝર, પીએચસી સુપરવાઇઝર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, આશા ફેસિલિટેટર તથા આશા બહેનો દ્વારા સક્રિય સહયોગ આપવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું હતું કે આવા આરોગ્ય કેમ્પો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવવા અને ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા મહત્વપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દાહોદ કલેક્ટર સુરભી ગૌતમ દ્વારા લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સીએમટીસી સેન્ટરની આકસ્મિક મુલાકાત. આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા અને દર્દીઓ માટેની સુવિધાઓની કરી સમીક્ષા. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા મથકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ સીએમટીસી સેન્ટરની જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમ દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં આપવામાં આવતી આરોગ્ય સેવાઓ, દર્દીઓ માટેની સારવાર વ્યવસ્થા, દવાઓની ઉપલબ્ધતા, સ્વચ્છતા અને દર્દીઓને આપવામાં આવતી વિવિધ સુવિધાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ દર્દીઓ તથા તેમના પરિવારજનો સાથે સીધી વાતચીત કરી સારવાર અને સુવિધાઓ અંગે પ્રતિસાદ મેળવ્યો હતો. ઉપરાંત હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો, નર્સિંગ સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓ સાથે ચર્ચા કરી આરોગ્ય સેવાઓ વધુ અસરકારક અને જનકેન્દ્રિત બને તે માટે માર્ગદર્શન આપ્યું હતું. સીએમટીસી સેન્ટર ખાતે કુપોષિત બાળકોને આપવામાં આવતી સારવાર, પોષણયુક્ત આહાર અને દેખરેખની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. બાળકોના આરોગ્યમાં સુધારો લાવવા માટે માતાપિતાની યોગ્ય પોષણ અને આરોગ્ય જાગૃતિ અંગે આપવામાં આવતી માહિતી અને માર્ગદર્શનની કામગીરીને બિરદાવવામાં આવી હતી. મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા, દર્દીઓની સમયસર સારવાર મળી રહી તેમજ આરોગ્ય સેવાઓમાં ગુણવત્તા જાળવાઈ રહી તે માટે સંબંધિત અધિકારીઓની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબો તેમજ હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો. દેવગઢ બારિયા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને અરજદારોના પ્રશ્નોનો સ્થળ પર જ કરાયો નિકાલ. દાહોદ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ માહે એપ્રિલ 2026 અંતર્ગત તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં દેવગઢ બારિયા પ્રાંત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તાલુકા વિસ્તારના નાગરિકો દ્વારા વિવિધ વ્યક્તિલક્ષી પ્રશ્નો અને અરજીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં જમીન, આવકના દાખલા, સરકારી યોજનાઓ તથા અન્ય વહીવટી પ્રશ્નોને લગતી રજૂઆતો કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરી અરજદારોના પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે જ બાકી રહેલા પ્રશ્નો અંગે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તાલુકા સ્વાગત કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને પોતાની સમસ્યાઓ સીધી વહીવટી તંત્ર સમક્ષ રજૂ કરવાની તક મળી હતી. કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. સુખસર કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્ય દીતાભાઈ મઝાર દ્વારા મંત્રી રમેશ કટારાની શુભેચ્છા મુલાકાત. દાહોદ જિલ્લાના સુખસર મુકામે આવેલ કાર્યાલય ખાતે આજે પૂર્વ ધારાસભ્ય દીતાભાઈ મઝાર દ્વારા રાજ્યના મંત્રી રમેશ કટારાની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સ્થાનિક વિસ્તારના વિકાસ અને જનહિતના વિવિધ મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન વિસ્તારના માર્ગ, પાણી, આરોગ્ય, શિક્ષણ તેમજ અન્ય પાયાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. સાથે જ છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ અસરકારક રીતે પહોંચે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન બંને આગેવાનો દ્વારા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સહકાર અને સંકલન સાથે કામગીરી કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ મુલાકાતને લઈ સ્થાનિક કાર્યકરો અને સમર્થકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાન અંતર્ગત રોલિંગ સ્ટોક વર્કશોપ દાહોદ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્તિ અને પર્યાવરણ સંરક્ષણ અંગે કર્મચારીઓને અપાઈ માહિતી. વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાન અંતર્ગત તારીખ 15 મેથી 5 જૂન દરમિયાન પશ્ચિમ રેલવેના રોલિંગ સ્ટોક વર્કશોપ દાહોદ ખાતે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે વર્કશોપની બંને કેન્ટીનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ, જળવાયુ પરિવર્તન અને સ્વચ્છતા અંગે કર્મચારીઓ તથા કેન્ટીન સ્ટાફને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વધતા ઉપયોગથી પર્યાવરણ પર થતી હાનિ અંગે સમજ આપી તેનો ઉપયોગ ટાળવા અપીલ કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા કેન્ટીન વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા, પ્લાસ્ટિકના વિકલ્પો અપનાવવા તેમજ પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી વિકસાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓએ પણ પર્યાવરણ જાળવણી માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રોલિંગ સ્ટોક વર્કશોપ દાહોદ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં પણ વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી. દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસની વધુ એક સરાહનીય કામગીરી. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરાયેલ મોટરસાયકલ અને ગુમ થયેલા 10 મોબાઈલ ફોન મળી કુલ 2,61,000નો મુદ્દામાલ પરત અપાયો. દાહોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે પ્રજાની મિલકત સુરક્ષિત રાખવા દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ દ્વારા સતત અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ એક મોટરસાયકલ તથા ગુમ થયેલા 10 મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી છે. પોલીસ દ્વારા હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સના આધારે હાથ ધરાયેલી તપાસ દરમિયાન ગણતરીના કલાકોમાં જ મુદ્દામાલ શોધી કાઢવામાં આવ્યો હતો, જેમાં અંદાજે 50,000 કિંમતનું એક મોટરસાયકલ તથા અલગ અલગ કંપનીના 10 મોબાઈલ ફોન મળી કુલ 2,61,000નો મુદ્દામાલ કબજી કરવામાં આવ્યો હતો. પોલીસે મળેલ મુદ્દામાલ મૂળ અરજદારોને પરત આપતા અરજદારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. પોતાની ખોવાયેલી વસ્તુઓ પરત મળતા લોકોએ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસની કામગીરીને બિરદાવી હતી. પોલીસ વિભાગ દ્વારા લોકોને પોતાના વાહનો અને મોબાઈલની સુરક્ષા માટે સાવચેતી રાખવા તેમજ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. દાહોદ કલેક્ટરને ઓબીસી માટે અલગ વસ્તી ગણતરીની માંગ સાથે આવેદન. જાતિ આધારિત વસ્તી ગણતરીમાં ઓબીસી માટે અલગ વિકલ્પ ઉમેરવાની રજૂઆત કરવામાં આવી. દાહોદ જિલ્લામાં વર્ષ 2026-27 દરમિયાન યોજાનારી જાતિ આધારિત વસ્તી ગણતરીમાં અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી સમાજને અલગથી સમાવવાનો મુદ્દો ઉઠ્યો છે.
આ મામલે દાહોદ જિલ્લા ઓબીસી સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમને આવેદનપત્ર પાઠવી મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. આવેદનમાં જણાવાયું હતું કે આવનારી વસ્તી ગણતરીમાં અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી માટે અલગ ગણતરી કરવામાં આવનાર છે, ત્યારે ઓબીસી સમાજની વસ્તી અન્ય શ્રેણીમાં દર્શાવવાની બદલે ઓબીસી માટે પણ અલગ વિકલ્પ આપવામાં આવે તેવી જરૂરિયાત છે. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ ઓબીસી સમાજની વાસ્તવિક વસ્તીનો ચોક્કસ આંકડો સરકાર સમક્ષ આવશે તો સમાજના હક, અધિકારો તેમજ વિકાસલક્ષી યોજનાઓના યોગ્ય અમલીકરણમાં મદદ મળશે. સાથે જ શિક્ષણ, રોજગાર અને સામાજિક નીતિઓમાં પણ યોગ્ય આયોજન શક્ય બનશે. આવેદનપત્રમાં વસ્તી ગણતરીના ફોર્મમાં ઓબીસી માટે અલગ કોલમ અથવા વિકલ્પ ઉમેરવાની માંગ કરવામાં આવી હતી, જેથી પારદર્શક અને સચોટ ગણતરી થઈ શકે. આ પ્રસંગે દાહોદ જિલ્લા ઓબીસી સમાજના આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના હિત માટે એકજૂટ થઈ રજૂઆત કરી હતી. ફતેપુરામાં ગટર સમસ્યાના અહેવાલ બાદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું. પાટવેલ પોલીસ સ્ટેશન રોડ પર ગટર લાઇનના સમારકામની કામગીરી શરૂ થઈ. ફતેપુરા શહેરમાં પાટવેલ અને પોલીસ સ્ટેશન રોડ પર લાંબા સમયથી ગટર વ્યવસ્થાની સમસ્યાને લઈ સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. ગટરના ગંદા પાણી રસ્તા પર ભરાતા વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી હતી. ચોમાસું નજીક આવતા સમસ્યા વધુ ગંભીર બનવાની શક્યતા ઊભી થઈ હતી. આ મુદ્દે મીડિયામાં અહેવાલો પ્રસારિત થતાં જ વહીવટીતંત્ર સક્રિય બન્યું હતું. તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી સ્થળ પર જરૂરી મશીનરી મોકલી ગટર લાઇનના સમારકામ અને નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગટર લાઇનની કામગીરી શરૂ થતાં સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. લાંબા સમયથી ઊભી રહેલી સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા લેવામાં આવેલા ઝડપી પગલાંને લોકો દ્વારા આવકારવામાં આવ્યા હતા. સ્થાનિક રહીશો અને વેપારીઓએ જણાવ્યું હતું કે સમયસર કામગીરી શરૂ થતાં હવે ગંદકી, દુર્ગંધ અને પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. સાથે જ ચોમાસા દરમિયાન સંભવિત મુશ્કેલીઓ પણ ટળી શકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. દાહોદ ખાતે અમૃત આંગણવાડી કેન્દ્રમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો. બાળકોના સર્વાંગી વિકાસ અને નિયમિત હાજરી અંગે વાલીઓને અપાઈ માહિતી. સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત દાહોદ આઈસીડીએસ વિભાગ દ્વારા દાહોદના ચાકલિયા રોડ સ્થિત અમૃત આંગણવાડી કેન્દ્ર ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સીડીપીઓ સોનમબેન તેમજ આંગણવાડી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વોર્ડ નંબર 2ના કાઉન્સિલર અંકિતાબેન ભાભોર અને મારિયાબેન ભાટિયાને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે 3 થી 6 વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કેન્દ્રોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ બાળકોને નિયમિત રીતે આંગણવાડી પર મોકલવા માટે વાલીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પૂરક પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય ચકાસણી, રસીકરણ તેમજ બાળ વિકાસ સંબંધિત વિવિધ યોજનાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વિસ્તારમાં બાળકોની હાજરીમાં વધારો થાય અને વધુમાં વધુ પરિવારો આંગણવાડી સેવાઓનો લાભ લે તે માટે સ્થાનિક લોકોના સહયોગની અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વાલીઓ અને સ્થાનિક મહિલાઓમાં બાળ આરોગ્ય અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ જોવા મળી હતી. દેવગઢ બારિયા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ વિસ્તારોમાંથી આવેલા અરજદારોએ પોતાના પ્રશ્નો અને રજૂઆતો અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી. અરજદારોએ જમીન માપણી, પીવાના પાણીની સમસ્યા, રસ્તાના સમારકામ સહિતના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ અરજદારોના પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓની જરૂરી સૂચનાઓ આપી હતી. કાર્યક્રમ દરમિયાન અનેક પ્રશ્નોના સ્થળ પર જ હકારાત્મક અને સંતોષકારક નિરાકરણ લાવવામાં આવતા અરજદારોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. અરજદારોએ સરકારના સ્વાગત કાર્યક્રમની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ગામજનોની પોતાના ગામના વિકાસ કાર્યોમાં સહભાગી બનવા તેમજ સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે વહીવટીતંત્ર સાથે સંકલન જાળવવા અપીલ કરવામાં આવી હતી.
સાથે જ ગામજનોની દરેક સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તે માટે અધિકારીઓની જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન લીમખેડા નાયબ પોલીસ અધિક્ષક લાસવા, દેવગઢ બારિયા મામલતદાર સમીર પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકા કક્ષાના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.